હવે આગળ વાત કરીએ તો રાજ્યના ડીજી વિકાસ સહાય વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ભાવનગર આઈજી કચેરી આવી પહોંચ્યા। રાજ્યના ડીજી દ્વારા દર વર્ષે રાજ્યની વિવિધ પોલીસ કમિશનર કચેરીની આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરી જરૂરી નોંધ સાથે કરેલી અને બાકી કામગીરી અંગેનું સર્વે કરવામાં આવે છે। ત્યારે આજે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે રાજ્યના ડીજી વિકાસ સહાય ઇન્સ્પેક્શન અંગે પહોંચ્યા હતા। તેમજ આઈજી કે ડીજી કચેરી પર મેલ કે લેખિત કરેલી ફરિયાદના અરજદારોને રૂબરૂ મળી તેની ફરિયાદ સાંભળી તેને ન્યાય મળે તે દિશામાં કામગીરી કરવાની સૂચના આપી હતી। વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ભાવનગર આઈજી કચેરી ખાતે આજે રાજ્યના ડીજી વિકાસ સહાય આવી પહોંચ્યા હતા, જ્યાં તેનું અકીદરું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ ભાવનગર, અમરેલી અને બોટાદના એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડીજી દ્વારા રેન્જ આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જરૂરી નોંધ સાથે અધિકારીઓને વિવિધ બાબતે સૂચના આપી હતી તેમજ કરેલી અને બાકી કામગીરી અંગે નોંધ લીધી હતી। ઉપરાંત ત્રણેય જિલ્લાના 16 જેટલા અરજદારો કે જેમણે અગાઉ ડીજી ઓફિસ કે આઈજી કચેરી પર લેખિત કે ઈમેલ દ્વારા ફરિયાદ કરી હોય તેવા અરજદારોને સાંભળી તેની ફરિયાદ અને યોગ્ય ઝડપી કાર્યવાહીની જરૂર પડે ફરી તપાસ કરવા નિર્દેશ કર્યા હતા તેમજ કોઈપણ ફરિયાદીની ફરિયાદ તાકીદે નોંધ કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા। ત્યારબાદ સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જરૂરી બુક્સનું ડીજીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું।